નમસ્કાર, હું છું પ્રિયંકા વાજા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. આવતીકાલે ધોરણ 10 નું પરિણામ જાહેર થવાનું છે. જૂનાગઢના 24,773 વિદ્યાર્થીઓની આતુરતાનો આવશે અંત. ધોરણ 12 ના પરિણામ બાદ ગુજરાત બોર્ડ દ્વારા આવતીકાલે 6 મે બુધવારે સવારે 10 વાગ્યે ધોરણ 10 નું પરિણામ જાહેર કરાશે. જૂનાગઢ જિલ્લાના 24,773 વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા તો વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો સીટ નંબર મોકલીને પણ પરિણામ જાણી શકશે. ફેબ્રુઆરી માર્ચમાં લેવાયેલા પરીક્ષાના પરિણામને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 4 મે 2026 ગઈકાલે જાહેર થયેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12 સાયન્સ તથા કોમર્સના પરિણામોમાં જીનિયસ પબ્લિક સ્કૂલે ફરી એકવાર ઉત્કૃષ્ટતા અને સતત શ્રેષ્ઠતા દાખવી છે. ઇંગ્લિશ તેમજ ગુજરાતી બંને માધ્યમમાં તેમજ સાયન્સ અને કોમર્સ બંને પ્રવાહમાં સ્કૂલના વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી સંસ્થા, માતા પિતા અને સમગ્ર જૂનાગઢ જિલ્લાનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે. જૂનાગઢના માંગનાથ રોડ પર આવેલ શિવમ એજ્યુકેશન સેન્ટરની વિદ્યાર્થીની બાટવિયા પુષ્ટિએ ધોરણ 12 કોમર્સમાં 99.81 PR સાથે A1 ગ્રેડ મેળવ્યો છે. એટલું જ નહીં, સંચાલક સતીશ દુબે સરના માર્ગદર્શન હેઠળ કોમર્સના મુખ્ય વિષય ગણાતા એકાઉન્ટમાં 100 માંથી 100 ગુણ મેળવ્યા છે. એકાઉન્ટ ઉપરાંત સ્ટેટમાં અને BA માં પણ 100 માંથી 100 ગુણ મેળવી કુલ 3 વિષયમાં બોર્ડ ફર્સ્ટ સ્થાન મેળવ્યું છે. જૂનાગઢના ઝાંઝરડા રોડ સ્થિત સોરઠ પબ્લિક સ્કૂલ અને વડાલની વિઝન સ્કૂલ ઓફ સાયન્સે ધોરણ 12 સાયન્સમાં શાનદાર સફળતા મેળવી છે. જિલ્લાના કુલ 34 પૈકી 3 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે, જેમાં મારું નેહલ, સાંગાણી હેતવી અને લાડાણી વેણુએ ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું છે. માત્ર 100 વિદ્યાર્થીઓની બેચમાં પ્રથમ વર્ષે જ આ પ્રકારનું શ્રેષ્ઠ પ્રદર્શન શાળાની શૈક્ષણિક ગુણવત્તાને દર્શાવે છે. જૂનાગઢની સંજય વડાલિયા સંચાલિત સોરઠ પબ્લિક સ્કૂલની 5 વિદ્યાર્થીનીઓએ A1 ગ્રેડ મેળવ્યા છે, જેમાં કોટક એકતાએ 99.56 PR, વાઘેલા કૃષ્ણાએ 99.53 PR, ચાંડેલા વિરાલીએ 99.41 PR, વદર સંગીતાએ 99.3 PR અને થાપલિયા આસ્થાએ 98.98 મેળવ્યા છે. જૂનાગઢમાં કાળઝાળ ગરમી વચ્ચે યોજાયેલ નીટ અને યુજીની પરીક્ષામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને પોલીસ સ્ટાફને રાહત આપવા માટે શ્રી જૂનાગઢ મહિલા શરાફી સહકારી મંડળી દ્વારા ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સંસ્થાના પ્રમુખ રસીલાબેન સોઢાના માર્ગદર્શન હેઠળ દરેક પરીક્ષા કેન્દ્રો પર કરાયેલા આ સેવા યજ્ઞમાં શ્રી પરશુરામ ફાઉન્ડેશનનો પણ સહયોગ સાંપડ્યો હતો, જેમાં મંડળીના હોદ્દેદારો અને સ્ટાફ મિત્રોએ ખડે પગે રહીને સેવા આપી અને માનવતા મહેકાવી હતી. સમાજ સેવા અને જન કલ્યાણના કાર્યો માટે જાણીતા એવા પૂર્વ મંત્રી દેવાનંદભાઈ સોલંકીની જન્મતિથિએ તેમને સાચી રીતે શ્રદ્ધાંજલિ અર્પવાના હેતુથી દાત્રાણા મુકામે સર્વજ્ઞાતીય આયુર્વેદિક નિદાન અને ફ્રી સારવાર કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ એસટી નિગમ દ્વારા એપ્રિલ માસમાં ખાનગી વાહનોમાં બિન અધિકૃત મુસાફરી રોકવા કડક ઝુંબેશ હાથ ધરાઈ હતી. ડિવિઝનલ કંટ્રોલર VB ડાંગરના જણાવ્યા મુજબ આ કાર્યવાહીમાં 35 વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા અને 100 વાહન ચાલકોને મેમો આપી કુલ 1,48,800 નો દંડ વસૂલવામાં આવ્યો હતો. ગુજરાત સરકારની નવી ભેટ. કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 2% વધારો. રાજ્ય સરકારે લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા DA માં 2% વધારાની જાહેરાત કરી છે. નાણાં વિભાગના નિર્ણય સાથે હવે મોંઘવારી ભથ્થું 58% થી વધીને 60% થઈ ગયું છે, જેનાથી રાજ્યના લાખો પરિવારોને આર્થિક ફાયદો મળશે. કચ્છના બન્ની ઘાસિયા મેદાનમાં ચિત્તાઓના પુનઃવસન માટેની તૈયારીઓ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. એશિયાના સૌથી મોટા કુદરતી ઘાસના મેદાન તરીકે જાણીતા આ વિસ્તારમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ વિભાગની ટીમે તાજેતરમાં વાતાવરણ અને ભૌગોલિક અનુકૂળતાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા ભારતમાં ચિત્તાઓની સંખ્યા વધારવા અને બન્નીની નિવસન તંત્રની સમતુલા જાળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્તરે જરૂરી માળખાગત સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ થતા જ ટૂંક સમયમાં બન્નીના મેદાનોમાં ચિત્તાઓની ગર્જના ફરી સંભળાય તેવી પૂરેપૂરી શક્યતા છે. મેટ ગાલામાં ભારતીય સંસ્કૃતિનો દબદબો જોવા મળ્યો છે, જેમાં ઈશા અંબાણી અને જયપુર રાજ પરિવારનો શાહી અંદાજ.
ન્યુયોર્કમાં યોજાયેલ મેટ ગાલામાં ભારતીય ફેશનનો જલવો જોવા મળ્યો છે, જેમાં ઈશા અંબાણી ગૌરવ ગુપ્તાની ડિઝાઇન કરેલી સોનાની સાડી અને 1800 કેરેટના હીરા જડિત બ્લાઉઝમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. 1200 કલાકની મહેનતથી તૈયાર થયેલા આ શાહી લુકમાં નીતા અંબાણીના પર્સનલ જ્વેલરી કલેક્શનનો સમન્વય કરાયો છે. બીજી તરફ જયપુરના પદ્મનાભસિંહ અને ગૌરવી કુમારીએ પણ હાજરી આપી હતી, જેમાં ગૌરવી કુમારીએ મહારાણી ગાયત્રી દેવીની શૈલીની સાડી અને મોતીના દાગીના પહેરી વૈશ્વિક મંચ પર રાજસ્થાની સંસ્કૃતિની ઝલક રજૂ કરી હતી. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.